પાટણ જિલ્લાના ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારી CL પટેલના હસ્તે આરોગ્ય રથને લીલી ઝંડી। બાંધકામ શ્રમિકોને સ્થળ પર જ મળશે પ્રાથમિક તબીબી સારવાર। તાવ, ઝાડા ઉલટી, ચામડીના રોગો સહિત સામાન્ય બીમારીઓની સારવાર ઉપલબ્ધ। લોહી, પેશાબ, બ્લડ સુગર અને મેલેરિયા જેવી લેબોરેટરીની તપાસ પણ સ્થળ પર। સગર્ભા મહિલાઓ અને બાળકોને પણ મળશે આરોગ્ય સેવા। પાટણ જિલ્લામાં હવે 3 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત। શ્રમિકોના આરોગ્ય જાગૃતિ અને નિર્માણ કાર્ડ નોંધણીની પણ સુવિધા। રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ। આજરોજ પાટણ ખાતે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે ધન્વંતરી રથનું ફાળવણી કરવામાં આવેલી છે। જે ધન્વંતરી રથનું આજરોજ ઓપનિંગ કરવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અગાઉ પણ 2 ધન્વંતરી રથ કાર્યરત છે। આ ત્રીજો રથ જિલ્લાને ફાળવવામાં આવેલો છે। આ રથ થકી જે અસંગઠિત ક્ષેત્રના જે બાંધકામ શ્રમિકો છે એ શ્રમિકોને નાની મોટી ઈજાઓ અથવા પ્રાથમિક સારવાર તાત્કાલિક સ્થળ ઉપર જ મળી રહે। ખાસ કરીને કડિયા નાકા કે એવા બાંધકામના જે સાઇટ છે એવા જગ્યાએ જે કામ કરે છે એ કામ કરતા વખતે જ એમને પ્રાથમિક સારવાર મળી રહે એવા ઉમદા આશયથી આ ધન્વંતરી રથનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે। થેન્ક યુ।